નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બીએલઓ માટે એક મહત્વની કામગીરી આપવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત પોલ ડે મોનિટરિંગ સિસ્ટમ તો ગુજરાત રાજ્યના જે તમામ બીએલઓ મિત્રો છે જે આ વખતની લોકસભા સામાન્ય ચૂંટણીમાં એમને જે મતદાન મથક ફાળવવામાં આવેલ છે એ મતદાન મથકનો એમને આ જે એપ છે એ ઇન્સ્ટોલ કરવાની છે અને ઇન્સ્ટોલ કર્યા પછી એની કામગીરી કઈ રીતે કરવાની છે એના માટેનો મિત્રો મહત્વનો વિડીયો છે। તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। અને હજી સુધી આપ બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયા તો ઝડપથી સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવા વિનંતી છે અને વિડીયો સારો લાગે તો મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી છે। તો સૌપ્રથમ આપણે ગુજરાત પોલ ડે મોનિટરિંગ સિસ્ટમ એપ જે છે એને ઇન્સ્ટોલ કરશું। ઇન્સ્ટોલ કર્યા પછી આપ જોઈ રહ્યા છો કે જે આપણને મતદાન મથક ફાળવવામાં આવેલો હોય મતદાન મથકનો આપણે જિલ્લો વિધાનસભા મત વિભાગ પસંદ કરી આપણો જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવેલો છે બીએલઓ તરીકે એ નાખીને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરતાની સાથે આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ મુજબ ઓટીપી આવશે અને ઓટીપી એપ્લિકેશનમાં દાખલ કરી વેરીફાઈ કરીશું। ત્યારબાદ સ્ક્રીન ઉપર આપનો મોબાઈલ નંબર આપણે સોંપવામાં આવેલ કુલ મતદાન મથકની સંખ્યા અને સોંપવામાં આવેલ મતદાન મથકનું લિસ્ટ સ્ક્રીન મુજબ જોવા મળશે। અહીંયા આપે જે માહિતી મોકલવાની છે બીએલઓ તરીકે મતદાન મથક ઉપર ક્લિક કરવાની સાથે બે પ્રકારના આપણને ઓપ્શન જોવા મળે છે। પહેલું ઓપ્શન છે ક્વિક મેનેજમેન્ટ। આ માહિતી દર અડધા કલાકે મોકલવાની રહેશે। આપ જ્યારે આ માહિતી દાખલ કરો ત્યારે આપે જે મતદાન મથક ઉપર ઊભા રહી ક્લિક કરો છો અને મતદાન મથક ઉપર આશરે કેટલા લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઊભા છે એની વિગત ભરવાની રહેશે। અને બીજી વિગત છે વોટર ટર્નઆઉટ। આ માહિતી આપણે ફાળવવામાં આવેલ મતદાન મથક ઉપર સવારના 9 વાગ્યાથી દર 2 કલાકના અંતરે સવારના 7 વાગ્યા સુધી કેટલા લોકોએ મતદાન કરેલ છે એની વિગતો એપ્લિકેશનમાં દાખલ કરવાની છે। એટલે કે દર 2 કલાકે ટર્ન આઉટ વોટરના આંકડા આપણે આમાં નોંધવાના છે। મતદાન મથક ઉપર ઊભા રહી આપણે ક્વિક મેનેજમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આવો જોઈએ ક્વિક જે મેનેજમેન્ટ છે તો એની માહિતી જે અડધા કલાકે આપણે મોકલવાની થાય છે। ટોટલ પર્સન ઇન ક્યુ આપ જોઈ રહ્યા છો બોક્સની બાજુમાં મતદાન મથક ઉપર આશરે કેટલા લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઊભા રહે છે એની વિગતો દાખલ કરી એના ઉપર ક્લિક કરશું અને અપડેટ સક્સેસફુલીનો મેસેજ સ્ક્રીન ઉપર આપણને જોવા મળશે। તેથી જાણવા મળશે આ માહિતી મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને મળી ગયેલ છે। ત્યારબાદ બેક ઓપ્શન ઉપર ક્લિક કરીને મુખ્ય સ્ક્રીન ઉપર આવી જઈશું। એના પછી આપણે જે વોટર ટર્નઆઉટ છે એટલે કે દર 2 કલાકે જે મતદાન મથક ઉપર થયેલ આંકડા છે એટલે કે 2 કલાકમાં કેટલા લોકોએ મતદાન કર્યું છે એની વિગતો પણ આ એપ્લિકેશનમાં દાખલ કરવાની રહેશે। તો દાખલ કરવા માટે સૌપ્રથમ આપે અલગ બોક્સ આપવામાં આવેલ છે તેમાં માહિતી આપણે ઉપર ક્લિક કરી અપડેટ સક્સેસફુલીનો મેસેજ પણ આપણને સ્ક્રીન ઉપર જોવા મળશે। તેથી જાણવા મળશે કે માહિતી મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને મળી ગયેલ છે। ખાસ નોંધ સવારના 9 વાગ્યા સુધીની માહિતી 9 થી 9:15 સુધીમાં, સવારના 11 વાગ્યાની માહિતી 11 થી 11:15 સુધીમાં, બપોરના 1 વાગ્યાની માહિતી 1 થી 1:15 સુધીમાં, બપોરના 3 વાગ્યાની માહિતી 3:15 સુધીમાં અને સાંજના 5 વાગ્યા માહિતી 5:15 સુધીમાં દાખલ કરી શકાશે। ક્લોઝ ઓફ પોલ ડેની માહિતી સાંજના 7 થી રાત્રિના 11:30 કલાક સુધીમાં દાખલ કરી શકાશે। મતદાન માહિતી માટે સવારના 7 વાગ્યાથી જે તે સમયની કુલ મતદાનની વિગતો દાખલ કરવાની રહેશે। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી ગુજરાત રાજ્યના તમામ બીએલઓ શ્રીઓ માટે। ચૂંટણી જે વિભાગની માહિતી આ પોલ ડે મોનિટરિંગનો હેતુ એ જ છે કે કયા બૂથ ઉપર કેટલી લાઈન છે અને એ જે સમય દરમિયાન કેટલા ટકા વોટિંગ થઈ રહ્યું છે એ જાણવાનો પ્રયાસ આ એપ દ્વારા કરવામાં આવનાર છે। તો આ બાબતે આપનો કોઈ પ્રશ્ન કે કોઈ જાણકારી હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે। ધન્યવાદ। જય હિન્દ।